હા થોડીક પાઉંભાજી મળી જાય ને તે મજા આવી જાય, પેટમાં થોડો ખાડો પૂરાઈ ગયો. અમે ભલે ને મારમાં તાળું વાસીને વહી ગયા હોય આખો દી હું ગામમાં આટા ઠોઈ ગઈશ. લાયા હું ઘડી મુનાભાઈ દુકાને બેહવા તો જાઉં. ભાઈ ડાયટમાં પાવ ભાજી હલવાઈ જાય વધી જાય ખું નીકળું લે ડોહો મારે જાનો જીકમ જીક ગામમાં ગયો હે ઉઘાડા પગે ભલે ગયો હોય હમણાં કઈક ખાઈ ના ભલે ને ખાઈ ના મેં પાવ ભાજી હેતકની ખાઈ લીધી મારે કઈ ઉપાય દી હે નહીં હવે લા ગાડી પડી ગાડી હાંકવા દે રિમોટ વાળ્યો થાર હે થાર આગળ 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 આહા 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 ટુઈ પીપ પીપ એ નીચે નહીં મારા જેનો ગાડીઓ કંઈક મારા રમત રમી ગયો, મને કાંઈ ખબર નથી પડતી. ઓલ છોકરાને પૂછવા દે પછી એનો વારો છે. મારા જેના આરે લીંબુ તો નું આપ્યું અને ઉપર જતા આંખ નીકળ્યો ને તે હમણાં શરબત બનાવતો હતો. લીંબુને સોતરા મારા માથે નાખ્યા રે, લીંબુને દાજ ઉતારવી ના માથે. આ કાર મોટા આ હાલ તો તાર બાપા જેવા બોગા લીંબુ ને જીવો અહીં કહી દઉં હું એવો ભિખારી નથી ઘડીએ વળીએ તાર ઘરે લીંબુ માંગવા આવું. આ હું નીકળ્યો મારા માથે લીંબુ કા નાખ્યું તમે આવું પાતા ઈમન નથી ખબર તો ડેલી ખોલીને લીંબુ બહાર ઘા કરવા આવે ને કોક માથે નાખ્યા. આ ધારું મારા હાથ ઉપર આવ્યું, માથા ઉપર આવ્યું માથું ન ફૂટી જાય. હું એવી રીતના લીંબુ ઘા કરું લીંબુ ઘા કરી હાલે નહીં ને રસ્તો હે શું પણ બોગા તમે માર ન કરો હો હા હું ન બોલતો ન તારી મગદાર બાપો એ કહીને ઘરમાં પૂરીને ધોકાઈને વયો જઈશ હમણે. હા જાવ તો ખબર પડે તમારી. તાર બાપાને 2 લાખ પૂછજે તેથી ઓટે બેઠો હા હું બોલ્યો મૂકી જ 2 દાંત ઉપર પાડી દીધા ડાયટ બેટ બધું. પણ હાંજે આવજો ખબર પડે માર હા આવીશ તાર બાપા પાસે. અધુરિયા જીવ નામ પાડોશી હોક હું એ નથી ખબર પડતી કે પાડોશી મેં લીંબુ નહીં થાપતા. વેતી નો થાય ડેરી વાસતા થઈ ગયો નથી વાંચવી રેઢો વાંચ દે ડેલી ખુલી જ મૂકવી. આ એને બાપને નો કરશી લે મારા જેના એને મા બાપે કાંઈ સંસ્કાર જ નથી આપ્યા. ગઢામાં અવતર ને હામો થાય છે. મારા જેનો ઓલો છોકરો તો અહીંયા જ બેઠો હોય લાઈને પૂછું. કા છોકરા બેટા હા બોગાબા, આ શું કરે? આ દાણસો બનાવું શીખે રમવા. ઓહો દાણ છો. અમે નાના હતા ને બેટા આવું બહુ રમતા તો નગરી ગારે પછી સિક્કા કાઢે. તમે એવું રમતા બોગાબા? હા કોઈ દુકાન વાળા સિક્કા નથી લેવા રાજી અમે એવા ટોસ લાગતા. હું અમે એવું જ રમીએ અત્યારે. ખાધું મારો દીકરો? હા બોગાબા ખાધું હો. શું ખાધું? પાઉંભાજી ખાધી બોગાબા. તાર બાપુ લાઈ આવી છે ને? ના મારા બાપુ નતા લાયા. તો મારા બાપુ નતા લાયા બોગાબા. તો કોણ લઈ બેટા? મને જડી હતી પાઉંભાજી. બેટા ક્યાં જીતું ને પાઉંભાજી જડી હતી? તમારા ડેલા આગળથી જડી હતી. કેટલી પાઉંભાજી હતી? 2 પાઉં હતા અને આટલી ભાજી હતી. એવું હતું એમ ને? હા મારા જેના ઓલા કાળિયાએ ખૂટી છે ને એટલી ખાધી છે, બાકી જે વધી ને એ નાખી દીધી છે એટલે કે મારા બાપાને ખબર ન પડી જાય. મારો દીકરો શું હાલ તો તને ક્યાં જડી મને દેખાડ તો. હાલો તો હું દેખાડું. હાલ. કા તમારે પાઉંભાજી કોઈ ખાઈ નહીં ગયું ને? ના બેટા આપણે જેવી પાઉંભાજી કોઈ ભારી નથી. તો ઠીક હાલો દેખાડું હાલો. ચા પડી મારો દીકરો પાઉંભાજી? જો બોગાબા ઓલા કને પડી કે હાલો તમને દેખાડું હાલો. ઓ નો. જો બોગાબા આયા કને જ પડી હતી. આયા પડી હતી એમ ને? તો આ છોકરાનું હાસું લે. અને જો આયા હાલો એ મેં આયા બેઠ બેઠા હે ને પાઉં ખોલ્યા ને એમાં ભાજી નાખી અને જો આવડું આ જબલું હતું. આવડું ઈ જ હતું એમ? હા જા મારો દીકરો તું જા. હવે કઈ કામ નથી ને તો બોગાબા? ના બેટા તારું કાંઈ કામ નથી એમ જા. તો હારું હાલો હું જાઉં રમવા હો. એ હા રમજે જા. 2 રૂપિયા છૂટા પીડા દેતા જાવ ને? ના બેટા 1 રૂપિયો નથી. નથી? ના. તો હારું હાલો. આ કાળીઓ રહ્યો ને કૂતરો મારા હારે રમત રમી ગયો હે. હું ક્યાં પાઉંભાજી જબલા મૂકીને ગયો હતો, હું પાઉંભાજી અહીંયા થારીમાં કાઢીને ગયો હતો એટલે આ મારા જેને વધીને એ બહાર નાખી. સતુ બિચારા આ છોકરાએ કર્યું. કાળિયાનો હવે વારો કાઢવો. એ કારો બટા
કારો બટા અહીંયા હાલ હા બાપા અહીંયા હાલ મારો દીકરો બોલો બોલો બાપા જબલું લાયો હું તે જબલાને આપણે શું કરવું આ તો ઓલી પાઉંભાજી ને જબલું વંડી બહાર પીડ્યું તું ને એટલે કહેતો હતો એ તો કૂતરા લઈ જાય છે કૂતરા લઈ જાય છે હે? હા કૂતરો બટા 2 પગવાળો હતો કે 4 પગવાળો હતો 4 પગવાળો 4 પગવાળો પણ હું જ મારો દીકરો આ થારીમાં પાઉંભાજી કાઢીને નતો ગયો એમાં બાપા એવું હતું તમે હેને લીંબુ લેવા ગયા ને તે મેં જબલામાં ભરી મૂકી હતી કે હું આની કોરાય ને ત્યાં જબલું લઈને વહી ગયું કૂતરું કૂતરું માં ગયું હશે સમજણું હો કે જબલું સાટી ગયું આમ નહીં હા બાપા સાચું તારું મારો દીકરો મોઢું ફાય હા આ હું મારો દીકરો એ તો ઓલી ભાજી થોડી ખાઈ લીધી ને ઈ છે એ છે તે ઈ તું એમ નતો કહેતો કે કૂતરાએ ભાજી એઠી કરી છે એમાં બાપા એવું હતું તમે આમ ગયા ને તે મેં આંગળી બોલીને થોડી પાવ ભાજી ખાઈ દીધી જોયું એના માયની ગરુતી હે ગમે એમ કરીશ તો મને માનવા નહીં દે ઈ રહ્યો ઈ જો આટલો પાવ ખાધો હતો અને આટલી ભાજી ખાઈ દીધી તું તારા બાપને નો સમજાય મેં તારા કરતા સાચી દિવાળી જોવી છે બાપા મને ખબર તમારા કરતા જાજી દિવાળી જોઈ છે તો તું મને કેમ રમાડે છે એમ કહું હું ક્યાં તમને રમાડું તમે મને રમાડો છો એક વાર મારેથી ભૂખ્યા પેટે બોલાતું નથી જોયું આ એમ નહીં માનવા દે આને એક કામ કરું મારા ઉપર હાથ મુકાવરાવું દીકરો મારો ક્યાં જશે રેઢો માનશે જો મારો દીકરો હા બાપા બોલો ને તે પાઉંભાજી નથી ખાધી ના મારા ઉપર હાથ મૂકી બાબુડી મૂકું જમોડી અને જો હાથ મૂકતા પેલા તને એકદાન કહી દઉં છું. જો તે પાઉંભાજી ખાધી છે ને તો હું મરી દઈશ અને નહીં ખાધી હોય ને તો હું નહીં મરું તે કઈ વાંધો નહીં બાપા હા તો મૂકી દે પણ આમાં કયો ખરા કયું મૂકવાનું તને મજા આવી હાથ મૂકી દે મજા આવી હા બે મૂકું હા બે મૂકી દે લ્યો બાપા મૂક્યા હાથ જોયું ને મારો છોકરો રહ્યો એ મને મારી નાખવા રાજી છે દાઢમાંથી આવડું મોટું સોતરું પાઉંભાજીનું કાઢ્યું તો હજી નથી માનવા દેતો આવી રહ્યો ઈ. કૂતરું એનો બાપ થોડું જબલું ઉપાડીને વયું દાય કાંઈ આ એમ નહીં માને મારો દીકરો હા અવરું ફરતો લ્યો બાપા થઈ આવો હું કઈક લાયો હું તાર હાટું રેજે આંખું ન ખોલતો આખું બંધ કરી દો હા આંખું બંધ કરી દે બંધ કરી ઓ બાપા ઓ બાપા શું જો મારો દીકરો માર્યું મને તો પાઉંભાજી તે ખાધી છે અને મારા ઉપર ચીમથી હાથ મૂક્યો બાપા મેં કહીને પાવભાજી ખાઈ દી ભરાતું હોય જી એમ નહીં માન બાપા આ મોડો સોટી ગયો ઓ બાપા સાચું બોલ જો તે પાઉંભાજી ખાધી હશે ને તો તને નહીં મારું તો તને જવા દઈશ બાપા પણ મેં ખાઈ દીધી નહીં આ એમ નહીં માને ખોટું થઈ ગયું મારેથી ઓ બાપા ખાધી હે પાઉંભાજી ના બાપા ખાધી હે પાઉંભાજી બાપા કા બેટા 3-4 હાવણા પડ્યા ચેમ હાચું માની ગયો બાપા ઈ તો મને ભૂખ લાગી એટલે હું હંધી પાવભાજી ખાઈ ગયો તે મારો દીકરો તને ચારનો ઈદ કહું કે હાચું માની જા તું પણ મને એમ હતું કે તમે મને મારશો અને હાચું કા મેં માર્યો જ તે નહીં હા બાપા તે મારો દીકરો વધી પાઉંભાજી કાતે નાખી દીધી એમાં બાપા એવું હતું કે તમને ખબર ન પડે ને એટલે એટલે નાખી દીધી હા તો તું તારી માં ઘોડે તૈયાર તો શોધતે નહીં તારા પેટનું કર્યું અને મને ભૂખ્યો રાખ્યો ઓ બાપા ઓ બા ઓ બાપા ઓ બા ગમે એ વસ્તુ ઘરે લાવ્યો હોય ને ખાઈશ કોઈ દી આવી રીતે હે લોહી ગાડ્યું મારું લોહી નથી નીકળ્યું એ કંકુવર હાથ કરીને આવ્યો છો તું મારા જનો મારા સામું ખોટું બોલે છે જા ઓલા હેઠા ભાજી વાળા ઓલા રહ્યા ને એ વાસણ ધોઈ નાખ ખાલી ઉભો થા હમણાં તોય મારું હમણાં ના અત્યારે જ જઈને વાસણ ધોઈ નાખ જાઉં હું બાપા જાઉં હું નહીં વેતો પડ્યું ભારું એમ હાલ હા મને એટલે મને હાલી ન શકતો વયોદા ને ખાંજે હુઈ નહીં જાય હાલું ભારું વયોદા આજે મારા ભાવ એટલે કહી દેવું તારી માને આવડો મોટો ટોકરો બંધાઈ દઈ વયો જા આથી ને વયો જા હાલ ધુરિયા જીવનો હાવ કેવો ગુડાણો ઈ જ નથી ખબર પડતી મને દુકાને એમ થયું મેં કે લાય છોકરો ને હું બે ઘરે જાશું ને એટલે પાઉંભાજી ખાઈશું થોડીક લઈ લઉં દુકાનેથી તાર મારા જેનો હું લીંબુ લેવા ગયો ને તાર પાઉંભાજી ઉપાડી ગયો લે
પાછો જ કે મને કે ઓલા હારે જ મેં બાવરાવાયા આટલો તો ગલિંદર એની માં જેવો વાછન ધોઈ લાખ દે લગતા હોટાઈ લાખી શું